હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો વિષય છે હાઉસિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર ચેપ્ટર છે હાઉસિંગ. હાઉસિંગ એટલે રહેઠાણ અથવા ઘર. સર્વપ્રથમ આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન. હાઉસિંગ એટલે શું? હાઉસિંગ રહેઠાણ અથવા ઘર. Housing is an important part of man's physical environment. હાઉસિંગ એ માણસના શારીરિક પર્યાવરણનો અગત્યનો ભાગ છે. જ્યાં he spend most part of his time. તે તેનો મોટા ભાગનો સમય વિતાવે છે. By housing is meant not merely the physical structure is providing shelter. હાઉસિંગ એટલે માત્ર શારીરિક માળખું નહીં જે આશરો આપે છે, પરંતુ ઇટ ઓલ્સો ઇન્ક્લુડ ઓલ નેસેસરી ફેસિલિટીઝ. પરંતુ તેમાં બધી જરૂરી સગવડોનો સમાવેશ થાય છે. સર્વિસીસ સેવાઓ, ઇક્વિપમેન્ટ સાધનો અને ડિવાઇસીસ સાધન સામગ્રી નીડેડ ફોર ધ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ. જે સાધન સામગ્રી, જે વસ્તુઓ વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે જરૂરી છે તે સમાવેશ કરવામાં આવે છે અને હાઉસિંગ કહેવામાં આવે છે. એટલે હાઉસિંગ એટલે માત્ર મકાન નહીં, ચાર દિવાલ નહીં, પરંતુ વ્યક્તિના ઘરની આજુબાજુનું સંપૂર્ણ વાતાવરણ, તેમાં રહેલી સગવડો, સેવાઓ, સાધનો, ચીજવસ્તુઓ, દરેક બાબતો જે વ્યક્તિની શારીરિક માનસિક તંદુરસ્તી માટે જરૂરી છે તે બધા ભેગા કરીને હાઉસિંગ કહેવામાં આવે છે. ગુડ હાઉસિંગ નીડ્સ. સારા રહેઠાણની આવશ્યક બાબતો. સારું રહેઠાણ કોને કહેવાય? યોગ્ય ઘરમાં નીચે મુજબની જરૂરિયાત સંતોષાવી જોઈએ તો તેને યોગ્ય હાઉસિંગ કહેવાય. નંબર 1, ફિઝિકલ નીડ્સ, શારીરિક જરૂરિયાતો. ધીસ કમ્પ્રાઇઝ પ્રોપર થર્મલ એન્વાયરમેન્ટ. આ બાબતમાં યોગ્ય ગરમીવાળું વાતાવરણ હોવું જોઈએ. એટલે બહુ ઠંડુ પણ નહીં, બહુ ગરમ પણ નહીં. પ્યોર હેર એટલે શુદ્ધ હવા હોવી જોઈએ. એડિક્વેટ લાઇટિંગ એન્ડ વેન્ટિલેશન, પૂરતો પ્રકાશ અને હવા ઉજાસ હોવી જોઈએ. એ નોઇઝ લેવલ ધેટ ઇઝ બિલો 40 to 50 ડેસિબલ્સ. ઘોંઘાટનું પ્રમાણ 40 થી 50 ડેસિબલ કે તેથી નીચે હોવું જોઈએ. એન્ડ ફેસિલિટીઝ ફોર રેસ્ટ, રિક્રિએશન, એક્સરસાઇઝ. આ સાથે સાથે વ્યક્તિને આરામ કરવા માટે, તાજગી માટે, કસરત માટેની સગવડ પણ હોવી જોઈએ. આ તે પહેલી બાબત. નેક્સ્ટ, સાયકોલોજીકલ નીડ્સ, માનસિક જરૂરિયાતો. પ્રોપર ક્લીનનેસ એન્ડ પ્રાઇવસી ફોર લીડિંગ ફેમિલી લાઈફ આર એસેન્શિયલ, પર્ટિક્યુલરલી ફોર ધ પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થ. માનસિક જરૂરિયાતમાં શું આવે છે? તો યોગ્ય સ્વચ્છતા અને વ્યક્તિની પ્રાઇવસી, ગુપ્તતા, જેના કારણે વ્યક્તિ પોતાની ફેમિલી લાઈફ અને આવશ્યક રીતે જીવી શકે. ખાસ કરીને તે તેના માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપતી હોવી જોઈએ. પ્રોટેક્ટિવ નીડ્સ, સુરક્ષાની જરૂરિયાતો. The house must be safe from the point of view of accidents. જે મકાન છે તે મકાન અકસ્માતની દ્રષ્ટિએ સુરક્ષિત હોવું જોઈએ. દાખલા તરીકે ફાયર એટલે આગ, ગેસ અને હાજાર્ડ એટલે બીજા ખતરા તે હોવા ન જોઈએ. હેલ્થ નીડ્સ, સ્વાસ્થ્યની જરૂરિયાતો. ધીસ કમ્પ્રાઇઝ સેફ એન્ડ એડિક્વેટ વોટર સપ્લાય. સ્વાસ્થ્યની બાબતમાં શું આવે છે? તો સલામત અને પૂરતા પ્રમાણમાં પાણી હોવું જોઈએ. ફેસિલિટી ફોર સેફ
ડિસ્પોઝલ ઓફ એક્સક્રેટા, યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવાની સગવડ હોવી જોઈએ. અધર વેસ્ટ, એક્સક્રેટા એટલે મળમૂત્ર અને બીજા પ્રકારનો કચરો એ બંને રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ. ફેસિલિટી ફોર વોશિંગ એન્ડ બાથિંગ, વોશિંગ એટલે ધોવા માટે અને સ્નાન કરવા માટે સગવડ હોવી જોઈએ. ફેસિલિટી ફોર સ્ટોરેજ, વસ્તુઓનો સંગ્રહ કરવા માટે પણ સગવડ હોવી જોઈએ. પ્રિપેરેશન એન્ડ કુકિંગ ઓફ ફૂડ એન્ડ ફ્રીડમ ફ્રોમ ઇન્સેક્ટ, રોડન્ટ એન્ડ વર્મિન, ઘરની અંદર ખોરાક તૈયાર કરવા માટે રાંધવા માટે સગવડ હોવી જોઈએ. આ ઉપરાંત તે જ જગ્યાએ ફ્રીડમ ફ્રોમ ઇન્સેક્ટ, જીવજંતુઓ, રોડન્ટ એટલે બે દાંતવાળા જીવાણુ રોડન્ટ કહેવાય. રોડન્ટ એટલે બે દાંતવાળા બધા જીવ, દાખલા તરીકે ઉંદર, ખિસકોલી, સસલા, આ બધા રોડન્ટ કહેવાય. અને વર્મિન એટલે કીડા, આ બધાથી છુટકારો મળેલો હોવો જોઈએ. સ્ટાન્ડર્ડ ઓફ હાઉસિંગ, યોગ્ય રહેઠાણ માટેના ધારાધોરણો. The following standards of housing have been commended by the Environment Hygiene Committee in 1949 in India. 1949ની અંદર ભારતની અંદર એન્વાયરમેન્ટ હાઇજીન કમિટી દ્વારા નીચે મુજબના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે યોગ્ય રહેઠાણ નક્કી કરી શકાય. એક, સાઇટ એટલે જગ્યા. House must be located in a healthy locality. It should be safe from flooding during rains. મકાન એ તંદુરસ્ત જગ્યા આવેલું હોવું જોઈએ. એ વરસાદની અંદર પૂર વગેરેથી સલામત હોવું જોઈએ. અવે ફ્રોમ અધર ન્યુસન્સીસ, બીજી નુકસાનકારક બાબતોથી દૂર હોવું જોઈએ, જેવી કે ડસ્ટ, સ્મોક, સ્મેલ, નોઇસ અને અનપ્લીઝિંગ સરાઉન્ડિંગ, ના ગમે તેવી આજુબાજુની બાબતો. આ બધાથી ઘર સુરક્ષિત હોવું જોઈએ. ઓપન સ્પેસ, મોકળાશ. ફોર પ્રોપર લાઇટિંગ એન્ડ વેન્ટિલેશન ધેર શુડ બી ઓપન સ્પેસ ઓલ રાઉન્ડ ધ હાઉસ. યોગ્ય ઘર માટે ખાસ કરીને યોગ્ય પ્રકાશ, લાઇટ, હવા ઉજાસ હોવો જોઈએ. અને આ સાથે સાથે મોકળાશ માટે આજુબાજુ જગ્યા પણ હોવી જોઈએ. ઇન રૂરલ એરિયાઝ, જો ગામની અંદર ઘર હોય તો બિલ્ટઅપ એરિયા શુડ નોટ એક્ઝીડ 1/3 ઓફ ટોટલ લેન્ડ એરિયા. જો મકાન ગામની અંદર હોય તો કુલ જમીનના 1/3 ભાગ કરતાં વધારે બાંધકામ ન હોવું જોઈએ. બટ ઇન અર્બન એરિયા, શહેરી વિસ્તારની અંદર આ બાંધકામ 2/3 કરતાં વધારે હોવું ન જોઈએ. વોલ્સ, દિવાલો. Walls should be reasonably strong and unsuitable for harboring of rat and vermin. જે મકાનની દિવાલો છે તે વ્યાજબી રીતે મજબૂત હોવી જોઈએ અને ઉંદર, કીડા, જીવાત વગેરેને રહેઠાણ આપવા માટે એને ઉછેર માટે યોગ્ય ન હોવી જોઈએ. એ 9-inch બ્રિક વોલ, જે દિવાલ છે તે 9 ઇંચવાળી ઈંટની બનેલી, પ્લાસ્ટર્ડ, સ્મૂથ, પ્લાસ્ટર કરેલી લીસી હોવી જોઈએ. સુટેબલ ફોર અબુ રિક્વાયરમેન્ટ, આ પ્રકારની દિવાલ એ ઉપર પ્રમાણે અનુકૂળ થાય છે. ફ્લોર, ભોંયતળિયું. ફ્લોર મસ્ટ હેવ એ હાર્ડ સરફેસ. જે ભોંયતળિયું છે એ કઠણ સપાટીવાળું હોવું જોઈએ. દાખલા તરીકે સિમેન્ટ ઓર સ્ટોન ફ્લોર, સિમેન્ટ અથવા પથ્થર નાખેલું તળિયું. સો ધેટ ઇટ કેન બી ઇઝીલી વોશ્ડ, તેથી તેને સરળતાથી ધોઈ શકાય. એન્ડ કેપ્ટ ક્લીન એન્ડ ડ્રાય, તેને સ્વચ્છ કરી શકાય અને કોરું કરી શકાય. મડ ફ્લોર્સ એટલે લીપેલા તળિયા ટેન્ડ ટુ બ્રેકઅપ, એ તૂટી જાય છે. એન્ડ કોઝ ડસ્ટ, તેમાંથી ડસ્ટ ઉત્પન્ન થાય છે. હેન્સ, તેથી ધે આર નોટ રેકમેન્ડેડ, લીપણવાળા તળિયાનું ભલામણ કરવામાં આવતી નથી. ધ હાઇટ ઓફ ધ પ્લિન્થ, પ્લિન્થ એટલે ઓટલો, ઘરની આગળનો ઓટલો, તેની ઊંચાઈ 2 થી 3 ફૂટની હોવી જોઈએ. રૂફ, છત. ધ હાઇટ ઓફ ધ રૂફ should not be less than 10 feet.
મકાનની જે દિવાલ છે, જે મકાનનું જે છાપરું છે, એ છાપરું ઓછામાં ઓછું 10 ફૂટ તળિયાથી ઊંચું હોવું જોઈએ. રૂમ ઓરડા. નંબર ઓફ લિવિંગ રૂમ શુડ નોટ બી લેસ ધેન 2. મકાનની અંદર, ઘરની અંદર રહેવા માટેના રૂમ 2 કરતાં ઓછા ન હોવા જોઈએ. ફ્લોર સ્પેસ, ભોંયતળિયાની જગ્યા. ધેર શુડ બી એટલીસ્ટ 100 સ્ક્વેર ફીટ પર ઈચ પર્સન. એક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 100 સ્ક્વેર ફૂટ જગ્યા હોવી જોઈએ. ડોર્સ એન્ડ વિન્ડોઝ, બારણા અને બારીઓ. Doors and windows combined should have 2/5 of floor area. બારીઓ અને બારણા એ બંને ભેગા થાય તો કુલ મકાનના 2/5 જેટલો ભાગ રોકવા જોઈએ. એટલી ભાગમાંથી હવા ઉજાસ થવી હોવી જોઈએ. જો બારી બારણા ઓછા હોય તો હવા ઉજાસ થઈ શકે નહીં. ફેસિલિટી, સગવડો. There should be a separate kitchen, a sanitary privy, availability for safe water supply, facility for washing and bathing. કઈ સગવડ હોવી જોઈએ? તો સેપરેટ કિચન હોવું જોઈએ, સેનેટરી સ્વચ્છતા માટે અલગ જગ્યા હોવી જોઈએ, ટોયલેટ બાથરૂમ વગેરે, અવેલેબિલિટી ઓફ સેફ વોટર સપ્લાય સ્વચ્છ પાણીનો પુરવઠો હોવો જોઈએ, એન્ડ ફેસિલિટી ફોર વોશિંગ એન્ડ બાથિંગ ધોવા માટે, સ્નાન માટે વગેરે માટે જગ્યા હોવી જોઈએ. આ થઈ યોગ્ય હાઉસિંગ માટેની ધારાધોરણો, સ્ટાન્ડર્ડ્સ. હાઉસિંગ અને હેલ્થ. આપણું હાઉસિંગ છે એ આપણી હેલ્થને કઈ રીતે અસર કરે છે? ધ એડવર્સ ઇફેક્ટ ઓફ પુઅર હાઉસિંગ ઓન મેન્સ હેલ્થ કેન નોટ બી ડાયરેક્ટલી પ્રૂવ. જો રહેઠાણ પુઅર હોય, યોગ્ય ન હોય, તો તેની અસરો માનવી તંદુરસ્ત પર સીધી સાબિત કરી શકાતી નથી. આમ છતાં એ સ્ટ્રોંગ રિલેશન ઇઝ ઓબ્ઝર્વડ બિટવીન પુઅર હાઉસિંગ એન્ડ ફોલોવિંગ કન્ડિશન. યોગ્ય અયોગ્ય રહેઠાણની તંદુરસ્તી પર અસર થતી નીચે મુજબ રીતે જોવા મળે છે. રેસ્પિરેટરી ઇન્ફેક્શન, શ્વસનને લગતા ચેપ. કોમન કોલ્ડ, ટ્યુબરક્યુલોસિસ, ડિપ્ટેરિયા, બ્રોન્કાઇટિસ, ઇન્ફ્લુએન્ઝા આ રોગો સામાન્ય જોવા મળે છે જો હાઉસિંગ બરાબર ન હોય તો. સ્કિન ઇન્ફેક્શન, ચામડીના રોગો. સ્કેબિસ, ખસ થવી. રિંગવોર્મ, કરૈયા થવા. લેપ્રસી, રક્તપિત્ત થવો. એક્સિડન્ટ્સ, અકસ્માતો. હોમ એક્સિડન્ટ્સ આર એન ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ ડિફેક્ટ એન્ડ ડિસએબિલિટી. ઘરમાં બનતા અકસ્માતો એ ખામી રહી જવી કે અપંગ હોવું આ બંને માટે ખૂબ મહત્વનું કારણ બની શકે છે. જો ઘર યોગ્ય ન હોય તો વ્યક્તિ લપસી પડે, હાથ પગ તૂટી જાય, ફ્રેક્ચર થાય વગેરે થઈ શકે છે. એટલે અકસ્માત થવાનો પણ સંભાવના બચે છે. મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી. મોર્ટાલિટી એટલે મૃત્યુનું પ્રમાણ, મોર્બિડિટી રોગનું પ્રમાણ. હાઈ ડેથ રેટ એન્ડ સિકનેસ રેટ હેવ બીન ઓબ્ઝર્વ ઇન એરિયાઝ વેર હાઉસિંગ ઇઝ પુઅર. જો રહેઠાણ યોગ્ય ન હોય, અસ્વચ્છ હોય, ગંદકીવાળું હોય તો આવા અસ્વચ્છ રહેઠાણની અંદર મરણનું પ્રમાણ અને માંદગીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આઈએમપી ક્વેશ્ચન જે વારંવાર બેંગ્લોર એક્ઝામમાં પૂછાય છે તે વોટ આર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હાઉસિંગ. યોગ્ય હાઉસિંગના લક્ષણો શું છે? જે આપણે જોઈ ગયા છે હવા ઉજાસ, મોકળાશ વગેરે આમાં આવે. નેક્સ્ટ, વોટ આર હાઉસિંગ સ્ટાન્ડર્ડ્સ. ધારાધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ હાઉસિંગ કોને કહેવાય? જ્યાં જગ્યા હોવી જોઈએ, ઊંચાઈ હોવી જોઈએ, રૂફ, છાપરું વગેરે આમાં આવે. આ બંને પ્રશ્ન વારંવાર પૂછાય છે તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. એક્ઝામ માટે ખાસ એકવાર કવર કરી લેજો. ઓકે.